ગુજરાતમાં નશાના કારોબાર સામે સુરક્ષા એજન્સીઓએ એક ખૂબ જ મોટી સફળતા મેળવી છે। સુરત રેલવે સ્ટેશન પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈ વિભાગ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાંથી ₹20 કરોડની કિંમતનું શુદ્ધ કોકેઇન જપ્ત કરતા ખળભળાટ મચી ગયો છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી દિલ્હીથી આ ડ્રગ્સ લઈને મુંબઈ ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો અને તે માત્ર હેરાફેરી તરીકે મુસાફરી કરી રહ્યો હતો। હાલમાં ડીઆરઆઈના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે આરોપીની વધુ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। એજન્સીને આશંકા છે કે આ કેસની પાછળ ખૂબ જ મોટું આંતરરાજ્ય નશીલા પદાર્થનું રેકેટ એટલે કે ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહ્યું છે અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો કોણ છે અને દિલ્હીથી મુંબઈ સુધી આ કાળો કારોબાર કોણ ચલાવી રહ્યું છે તે દિશામાં નશીલા પદાર્થ વિરોધી કાયદા હેઠળ આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।